અમરેલી વોર્ડ નંબર 10માં મતદાન દરમિયાન ગંભીર ક્ષતિના આક્ષેપો. વોર્ડ નંબર 10ના એક યુવાન મતદારનો મત અજાણ્યા વ્યક્તિએ મત આપી દીધો. વોર્ડ નંબર 10માં રહેતા વિક્રમ સોલડિયા નામના મતદારનો મત કોઈ અન્ય વ્યક્તિએ આપી દીધો. વિક્રમ સોલડિયા મતદાન મથક પર મતદાન કરવા પહોંચ્યા ત્યારે સમગ્ર ઘટના સામે આવી. વિક્રમ સોલડિયાને મત આપતા અટકાવ્યા. વિક્રમ સોલડિયા પહેલી વખત મતદાન કરવા આવતા તેમનો મત છીનવાયો. સમગ્ર મામલે તેમણે તપાસની માંગ કરી. મતદાન મથક પર ચૂંટણી અધિકારી પહોંચ્યા. ત્યારે આજરોજ અમરેલી વોર્ડ નંબર 10ના ચારેય ઉમેદવારોની માંગ છે કે યોગ્ય તપાસ કરવામાં આવે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ અમરેલી જિલ્લા અધિક્ષક કલેક્ટર સાહેબ અને આરઓ સાહેબની લેખિત રજૂઆત કરી યોગ્ય તપાસ કરવાની માંગ કરી. તંત્રી પ્રતીક સાવલિયા, અમરેલી. મારું નામ સોલડિયા વિક્રમ શૈલેષભાઈ છે. હું અત્યારે વોટ દેવા આવ્યો હતો, પણ વોર્ડ નંબર 10માં અત્યારે સાહેબે કીધું કે મારો વોટ કોક દઈને વી ગયું છે. એટલે સાહેબને કીધું કે આ મેં ફિંગરપ્રિન્ટ બતાવ્યો, પણ મારામાં ફિંગરપ્રિન્ટમાં નિશાન નથી. તો પણ આ મારો અધિકાર વોટ દેવાનો છીનવી લીધો છે. કોઈક અજાણ્યા વ્યક્તિ મારો વોટ દઈને વી ગયું છે. એટલે આ સરકારને મારી માંગ છે કે આમાં સંપૂર્ણ તપાસ થવી જોઈએ. તમારું નામ છે? આખી વિગત આપો ને. પ્રહલાદ સોલંકી નામ છે મારું. મારા મિત્ર વિક્રમભાઈ શૈલેષભાઈ સોલડિયા મારી સાથે જ મત દેવા હમણાં આવ્યા હતા રૂમમાં. પણ મત દેવાનું જે એને ઓલું આપ્યું આઈડી પ્રૂફ, તો ત્યાં અંદર પ્રિસાઇડિંગ ઓફિસર સાહેબ છે, એને એવું કીધું કે તમારો મત તો પડી ગયો છે. જ્યારે એ વાત સાહેબ બોલ્યા ત્યારે અમે એને જાણવા મળ્યું કે જે વ્યક્તિ અમારી સાથે જ મત દેવા જ નથી આવ્યા, એના હાથના નિશાન જોઈ લીધા. સાહેબે ચેક કર્યા તો કયા કારણોસર વગર પ્રૂફે મત દીધું. તો સવારનું જે મતદાન થાય છે, અમને સંપૂર્ણ ભરોસો છે કે ભાઈ સારી રીતે અને ચોકસાઈપૂર્ણ મતદાન થાય છે. તો એ છતાંય આવી ક્વેરી આવે એ ન ગણાય. તો તાત્કાલિક ધોરણે મેં સાહેબને પણ ફોન કરેલો છે અને આની જે કાંઈ હોય એની સાહેબે સૂચના આપી છે અને તપાસ થાય છે. ચૂંટણી અધિકારી આપણા વોર્ડ નંબર 10માં બુથ નંબર 10માં એક ભાઈને મતદારને એવો પ્રશ્ન હતો કે અમારો મત અગાઉથી કોઈ આપી ગયું છે. તો એમાં ચૂંટણી પંચની ગાઈડલાઈન છે કે ઓલરેડી કોઈ એનો મત આપી ગયો એમને શંકા હોય તો એમાં પ્રોસિજર એવી છે કે આપણે એને મતથી વંચિત ન રહે એના માટે સુપ્રત મતપત્ર આપવાની જોગવાઈ છે. એ મુજબ આપણે પ્રોસિજર પૂરી કરી છે. એટલે એનો મત એનો મતદાનનો અધિકાર છીનવાય તો એ ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ આપણે પ્રક્રિયા પૂર્ણ કરી છે. કોઈ અન્ય વ્યક્તિ આઈડી પ્રૂફ નું બતાવી અને અધિકારીઓ જે બેઠા હોય આઈડી પ્રૂફ લઈને જ કરવામાં આવે છે પ્રોસિજર. કોઈ જગ્યાએ પ્રશ્ન પણ નથી. ક્યારેક આવું બનતું હશે તો જ ગાઈડલાઈન નું નિર્માણ કર્યું હશે. તો આમાં કોઈનો હક છીનવાય નહીં એના માટે તો આ બધી જોગવાઈ કરવામાં આવી છે. એટલે આપણે એની જે છે પ્રોસિજર પૂરી કરી છે. કારણ કે એ વિષય તો હવે એનો મત કોણ આપી ગયાની આખું આપણે ન કરીએ એવું થઈ શકે નહીં. એના માટે જ આ ગાઈડલાઈન છે કે આપણે આવી કન્ડિશનમાં શું કરી શકીએ. આવી કન્ડિશનમાં આ વસ્તુ આપણે જોગવાઈનો અમલ કરી શકીએ અને આપણે અમલ કરાવ્યો છે. અધિકારીઓ જે કોઈ બેઠા હોય બેદરકારી કોઈ કહી શકાય કે હવે આટલું બધું મતદાન થયું છે, કાંઈ એવી લેપ્સિસ છે નહીં, કોઈ ફરિયાદ છે નહીં, તો આપણે એવું તો ના કહી શકીએ. પણ બન્યું છે તો જે ઘટના બની છે તો એના માટે આપણે જે ગાઈડલાઈન છે આપણે ફોલો કરી છે.